પંચમહાલ કે જ્યાં જાંબુગોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો। વર્ષ 2024માં 600થી વધુ લગ્નની નોંધણી થઈ હોવાની માહિતી તપાસમાં સામે આવી, જ્યારે ચાલુ વર્ષ દરમિયાનના લગ્ન નોંધણીનો કોઈ રેકોર્ડ હજી સુધી તપાસ ટીમને નથી મળ્યો। જાંબુગોડા તાલુકામાં આવેલા કણજીપાણી ગ્રામ પંચાયતમાં બોગસ લગ્ન નોંધણીના ગંભીર આરોપો બાદ પ્રશાસન દોડતું થયું। તપાસના ભાગરૂપે કણજીપાણી, કરા, ઉડવણ, રામપુરા ગ્રામ પંચાયતોના રેકોર્ડ કબજે લેવામાં આવ્યા। તાલુકા સ્તરની ટીમે રેકોર્ડની તપાસ કરી તો જાણવા મળ્યું કે 2024 દરમિયાન 600થી વધુ લગ્ન નોંધણી થઈ। સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે વર્ષ 2025માં થયેલી લગ્ન નોંધણીના કોઈ પણ દસ્તાવેજી પુરાવા કે આધારભૂત રેકોર્ડ ગ્રામ પંચાયતમાંથી નથી મળ્યા। ગાયબ થયેલા રેકોર્ડ પાછળ કોઈ ષડયંત્ર હોવાની પણ આશંકા છે। સમગ્ર કૌભાંડ બાદ તત્કાલીન તલાટી મંત્રી A.K. મેઘવાલને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા। 2024નું જે રેકર્ડ છે લગ્ન નોંધણીને સંલગ્ન એ ઉઢવણ ગ્રામ પંચાયતમાંથી મળી આવેલ છે, તથા 2025નું કોઈ પણ જાતનું રેકર્ડ તપાસ કરતાં અમારી તપાસની ટીમને અત્યાર સુધી મળેલ નથી અને 2024નું અમે રેકર્ડ લઈને કસ્ટડીમાં લીધેલ છે, તેની અત્યારે ચકાસણીને અહેવાલ તૈયાર કરવાનું ચાલુ છે। ઉઢવણ ગ્રામ પંચાયતથી જે અમને રેકર્ડ મળેલ છે પોટલામાં એ 2024ના જ દસ્તાવેજો અને રજીસ્ટરો એ થયેલા છે। હવે પછીની જે ટીમ અત્યારે રેકર્ડ તપાસણી કરીને આખરી એની તપાસમાં કેવી રીતે સાબિત થાય છે, એ રીતે આક્ષેપો સાબિત થાય છે કે નહીં તે બાબતે અમે જિલ્લા કક્ષાએ આ બાબતે અમે કાર્યવાહી કરવા જણાવશું। વધુમાં જિલ્લા કક્ષાએથી પણ 5 તારીખના રોજ તલાટી કમ મંત્રીશ્રીને ફરજ મુકબી હેઠળ ઉતારી દેવામાં આવેલ છે। અત્યારે કરા ગ્રામ પંચાયત, ઉઢવણ ગ્રામ પંચાયત, કણજીપાણી ગ્રામ પંચાયત અને રામપુરા ગ્રામ પંચાયત એ ચારેય ગ્રામ પંચાયતમાં અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી અને રેકર્ડ અંદાજિત 2024 સુધીનું તમામ રેકર્ડ હાથ ઉપર મળી આવેલ છે લગભગ। એ અંતર્ગત હવે રેકર્ડના આધારે હવે તપાસ કરી આગળની કાર્યવાહી કરશું।